મંગળવારે એટલે કે આજે વોશિંગ્ટનમાં એક મહત્વની મીટિંગ થવાની છે. આ મીટિંગ થવાની છે ઇઝરાયલ અને લેબનન વચ્ચે. 1948 પછી પહેલીવાર આ બંને દેશો સામસામે ટેબલ પર બેસશે. જો અમેરિકા આ મધ્યસ્થીમાં સફળ થશે તો લેબનનમાંથી ઈરાનના સમર્થનવાળા હિઝબુલ્લાનો સફાયો થશે એ વાત નક્કી છે. બીજી બાજુ હોર્મુઝ સ્ટ્રેટમાં અત્યારે જહાજોના થપ્પા લાગી ગયા છે અને એની અસર આવનારા સમયમાં આપણા ઘર સુધી એટલે કે આપણી પેટ્રોલની ટાંકી સુધી અને આપણા ગેસના સિલિન્ડર સુધી થવાની છે. આજે આપણે યુદ્ધની આ બે અસરો વિશે વાત કરીએ. નમસ્કાર. અમેરિકા અને ઈરાનનું યુદ્ધ રોકવા ઇસ્લામાબાદમાં 21 કલાક જે મંત્રણા થઈ, પણ એ મંત્રણામાં પાકિસ્તાનનો પન્નો ટૂંકો પડ્યો છે. આ માટે બંને દેશોએ જીદ પકડી હતી. સૌથી મોટી જે વાત બહાર આવી છે એમાં એ છે કે અમેરિકા ઈરાન પર 20 વર્ષ સુધી પ્રતિબંધ ઈચ્છે છે, જ્યારે ઈરાન આ 5 વર્ષ સુધી પ્રતિબંધ મૂકવા માટે તૈયાર છે એવી વાત આવે છે. અને આ જીદથી ક્રૂડ ઓઇલ $104 પાર કરી ગયું છે અને હવે $120 પહોંચે એવી શક્યતા છે. અમેરિકન વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે એવું કીધું કે અમને 20 વર્ષથી ઓછું કંઈ ખપતું નથી, કારણ કે જો એવું થાય તો 20 વર્ષમાં ન્યુક્લિયર ટેકનોલોજી આખી બદલાઈ જાય અને પછી ઈરાન માટે આખી ટેકનોલોજી નકામી થઈ જાય. આના બદલામાં અમેરિકા ઈરાનને જનરલ લાયસન્સ Hની લાલચ આપી છે, જેનાથી એની ઇકોનોમીમાં $1 ટ્રિલિયન ફાયદો થઈ શકે. પણ ઈરાનને એ ડર છે કે 2018ની જેમ ટ્રમ્પ ફરી આ ડીલ તોડી શકે છે. હવે બીજી મહત્વની વાત જેમાં વોશિંગ્ટન ખુદ મધ્યસ્થી બન્યું છે અને એ છે ઇઝરાયલ. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.